નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. આજે બુલેટિન ઇન્ડિયામાં વાત કરવી છે સૌથી મોટા કૌભાંડની. ગુજરાતમાં એવું કયું કૌભાંડ થયું કે જેના કારણે નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગની કમર તૂટી ગઈ? શા માટે વેપારીઓને હિજરત કરવી પડી રહી છે? ઘણા બધા સવાલો છે કે શા માટે ગુજરાતમાં આચરવામાં આવ્યું કોલસા કૌભાંડ? શા માટે જ્યારે વિશ્વનો ત્રીજો ક્રમાંકે ભારત ઉત્પાદન કરતો કોલસાનું ઉત્પાદન કરતો દેશ હોવા છતાં પણ શા માટે આપણે કોલસાની આયાત કરવી પડે છે? અને આ જ મુદ્દે ચર્ચા કરીશું. ગુજરાતમાં કોલસા કૌભાંડ. વિશ્વમાં ત્રીજા ક્રમાંકે ભારત દેશ કોલસાનું ઉત્પાદન કરે છે અને કોલસાની સાથે સાથે લિગ્નાઇટનું પણ ઉત્પાદન કરે છે. કહી શકાય કે 286 ટન ઉત્પાદન કરતો દેશ છે. પાવર પ્લાન્ટ, સિમેન્ટ અને ખનિજમાં સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. દેશના વિકાસમાં સૌથી ઉપયોગી જો કોઈ પાસું હોય તો તે આ પાસું છે. પરંતુ આમ છતાં પણ 18-19માં આપણે કોલસાની 23.5 કરોડ આયાત કરી છે. 23.5 કરોડ ટન કોલસાની આયાત કરવામાં આવી છે. થોડીક આંકડાકીય માહિતીની વાત કરીએ તો દરિયાકાંઠે ન હોય તેવા થર્મલ પાવર પ્લાન્ટ માટે 12.5%થી વધારે કોલસાની આયાત કરવામાં આવી ને તેની માટે ઘણા બધા રૂપિયાનો પણ ખર્ચ કરવામાં આવ્યો. કોલસાને લિગ્નાઇટના કારણે નાના અને લઘુ ઉદ્યોગોને સૌથી વધારે જરૂરિયાત પડતી હોય છે. પછી તે પેપર ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલ મિલ ઉદ્યોગ હોય. પરંતુ આ જે 100% જથ્થો આપવાની વાત હતી તેમાંથી 75% જથ્થો કટ થઈ ગયો છે અને હવે ફક્ત ને ફક્ત આ ઉદ્યોગોને 25% જથ્થો આપવામાં આવે છે. સરકાર તરફથી નીતિ બનાવવામાં આવી, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી કે એકચ્યુઅલ આ જથ્થો ક્યાં છે તો જવાબ મળે છે કે આ જથ્થો એવા વ્યક્તિઓ પાસે છે કે જે લોકોને કોલસાની કોઈ જરૂર નથી. હવે ડિટેલમાં આપણે વાત કરીએ કે 3000 પ્રતિ ટનનો ભાવ છે, પરંતુ બારોબાર 8 થી 10,000 પ્રતિ ટનના ભાવે વેચી દેવામાં આવે છે આ કોલસો. ગુજરાતમાં સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે કોલસા કૌભાંડ છે. ડમી એજન્સીઓ અને ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ આ કૌભાંડ ચલાવી રહ્યા છે. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવો ઘાટ અત્યારે હાલ ઘડાઈ રહ્યો છે. કોલસાના કાળા કારોબાર પાછળ અત્યાર સુધીમાં 6,000 કરોડ સુધીનું સૌથી મોટું કૌભાંડ થયું છે. 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે 60 લાખ ટન કોલસો જ્યારે ખાણમાંથી મળ્યો હતો તો એ 60 લાખ ટન કોલસો ક્યાં ગયો? પ્રતિ ટન સરેરાશ સરકારે જે ભાવ ડિસાઇડ કર્યા હતા 3,000ના ભાવના હિસાબથી એની કિંમત 1,800 કરોડ રૂપિયા થતી હતી. તો આ જ કોલસો બારોબાર વેચી દેવામાં આવે છે 8 થી 10,000માં, અને તેના જ કારણે ઘણું મોટું કૌભાંડ થયું છે. નાના વેપારી અને લઘુ ઉદ્યોગોને આ કોલસાનો જથ્થો મળતો જ નથી કે જેને જરૂરિયાત છે, અને તેના જ કારણે જે વેપારીઓ છે, જે નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગ ચલાવી રહ્યા છે, તે લોકો હિજરત કરીને જઈ રહ્યા છે ગુજરાતમાંથી. લોકડાઉન પછી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે આત્મનિર્ભર ભારત, એટલે કે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો તેને સરકાર તરફથી મદદ કરવામાં આવશે. પરંતુ આત્મનિર્ભર ભારતના ઓથા હેઠળ જે ઉદ્યોગો ચાલી રહ્યા હતા, નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગ ચાલી રહ્યા હતા, તેને જ કોલસો ન આપીને તે ઉદ્યોગોની કમરને તોડી નાખવામાં આવીને જેના જ કારણે તે ઉદ્યોગને આટોપી દેવામાં આવ્યા અને અહીંથી હિજરત કરવામાં આવી. તો આખરે આટલો મોટો કોલસાનો જથ્થો ક્યાં ગયો? કોને મળ્યો? સરકાર આમાં શું કરી શકે? કોર્ટ આમાં શું કરી શકે? એ નાના વેપારીઓનું શું? ઘણા બધા સવાલ આપને થતા હશે અને આ જ સવાલના જવાબ આપવા માટે સ્ટુડિયોમાં મારી સાથે જોડાઈ ગયા છે બુલેટિન ઇન્ડિયામાં પ્રકાશભાઈ કાપડિયા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, તો બીજા મારા મહેમાન છે મુસ્કાન રોહેરા કે જેઓ એડવોકેટ છે હાઈકોર્ટમાં. આપ બંનેનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. પ્રકાશજી, સવાલ આવીને એ ઊભો રહે છે કે આ આખો કિસ્સો
સામે કેવી રીતે આવ્યો? કેવી રીતે ખબર પડી કે આટલું સૌથી મોટું કૌભાંડ ગુજરાતમાં આચરવામાં આવ્યું છે? આજે કૌભાંડ આચરવામાં આવ્યું છે એમાં એવું છે કે ઉત્પાદન ક્ષમતા જે આપણા ત્યાં કોરોનામાં લોકોનો એક તો ઉદ્યોગ પડી ભાગ્યા હતા કોરોનાના કારણે, લોકડાઉનના કારણે. એમાં પડ્યા ઉપર દાદ દેવું એવી રીતનું ઘડાયું છે. 2018માં પણ સરકારે જે છે એ લિગ્નાઇટ જે છે એ ગુજરાતમાં જ પેદા થાય છે અને ગુજરાતમાં ઘણું બધું ઉત્પાદન શક્ય છે, પણ સરકાર કરવા નથી માંગતી. આ કચ્છ, ભાવનગર એ બાજુ જે એમનું જે ઉત્પાદન જે ખાણો છે એમાં લિમિટેડ એ લોકો ઉત્પાદન કરે છે. પણ જે લિગ્નાઇટનું પ્રોડક્શન ઓછું એટલા માટે આવે છે કે લિગ્નાઇટ એટલી કોલસા જેટલી ગરમી પેદા નથી કરી શકતું, પણ છતાં પણ એની અછત, કૃત્રિમ અછત ઊભી કરી હોય એવું અત્યારે પ્રજાને દેખાઈ રહ્યું છે, નાના ઉદ્યોગકારોને દેખાઈ રહ્યું છે, નાના વેપારીઓને દેખાઈ રહ્યું છે કે આ કૃત્રિમ અછત છે. કારણ કે જે જીએમડીસી માલ આપે છે લિગ્નાઇટનો ઉદ્યોગકારોને, એની અંદર જે અત્યારે એમની કોટા જે છે એ અત્યારે 25% કરી દેવામાં આવી છે અને 75% ઘટાડી દેવામાં આવ્યું છે. એટલે જે નાના ઉદ્યોગો છે એમને પ્રાઇવેટ સેક્ટર પાસેથી જીએમડીસી જે છે માને છોડીને માસીને ધાવણ જવું પડે એવી પરિસ્થિતિ વેપારીઓની થઈ છે કે એ લોકો જીએમડીસી માતૃત્વ સંસ્થા ગણાય કોલસા લિગ્નાઇટની, અને એ આપણું 75% કાપ કરી નાખે અને એ જ 75% માલ છે બહારથી ખરીદે તો મળી જાય છે બ્લેક માર્કેટિંગમાં. જે 3000ના 8000 રૂપિયાના ભાવ 5000 ટને વધારે ખર્ચો તો એમને એ માલ ઉપલબ્ધ થઈ જાય છે. તો આ જે રીતસરનું જે કૌભાંડ ચાલે છે, આજે પણ કોઈ વ્યવસ્થિત ન્યૂઝ દૈનિક પત્રે લખ્યું છે કેટલા આઈએસ અધિકારીઓ જે છે એમની ધ્યાન બહાર આ નથી ગયું. બધા જાણે છે, સરકારને ખબર છે. અને લિગ્નાઇટ આપણું ગુજરાતનું ઉત્પાદન છે એટલે સરકારે, ગુજરાત સરકારની જવાબદારી પહેલી આવે છે. કોલસા માટે કોલ ઇન્ડિયાનું નેટવર્ક છે, આખા દેશમાં એ રાજ્યોને સપ્લાય કરે છે. એટલે આની મુક્તિ મેળવવા માટે સરકાર શું કરે છે? આ કૌભાંડ થઈ ગયું. હજુ સુધી 2018થી આજ દિન સુધી ખનીજ માફિયાઓ સામે કોઈ પગલાં નથી લેવાયા. કાયદાકીય જોગવાઈ હોવા છતાં પણ સીએજીનો અહેવાલ પણ સરકારે જોયો નથી. કેગનો અહેવાલમાં બધું લખેલું હોય છે. એક એકાઉન્ટેબિલિટી સંસ્થા છે કે પબ્લિકના પૈસાનો દુરુપયોગ થાય ત્યારે કેગ એને ઉગાડો પાડે છે. આ વખતે કેગ પણ ઊંઘતી પરિસ્થિતિમાં ઝડપાયું છે. જી બિલકુલ પ્રકાશભાઈ, જે પ્રમાણે તમે વાત કરી રહ્યા છો, લિગ્નાઇટની વાત કરવામાં આવે તો કચ્છ અને ભાવનગરમાં સૌથી વધારે તેનું ઉત્પાદન થતું હોય છે અને કોલસાની જો વાત કરવામાં આવે તો છત્તીસગઢ અને બિહારમાં સૌથી વધારે उत्पादन થતું હોય છે, પરંતુ અહીં खनिज माफिया પણ बेफाम बना है. मुस्कान जी, आपके पास आना चाहूँगी. आप बताइए कि क्या परचेज के लिए कोई नीति नियम होते हैं और अगर होते हैं तो वो क्या नीति नियम होते हैं? पहले तो मैं प्रकाश जी से एकदम सहमत हूँ. जो उन्होंने बोला कि जो एजेंट्स के थ्रू परचेजिंग की जा रही है, ब्लैक मार्केटिंग में सब अवेलेबल है, बट हम जब डायरेक्टली परचेज़ करने की कोशिश कर रहे हैं तो उससे कोई हमको सिर्फ ये बता रहे हैं कि अवेलेबल नहीं है. हर चीज़ में करप्शन इंक्रीज़ होता जा रहा है. और रही बात अभी जो कोल अवेलेबल है, बट अब क्या हो रहा है कि वो लोग कोल में पानी का ज़्यादा डाल के फिर वो हमको दिया जा रहा है, जबकि लिग्नाइट और कोल में बहुत ज़्यादा डिफरेंस है. तो भी अभी अब ज़्यादा क्या हो रहा है कि नॉर्मल पीपल जिनकी कोल में ज़्यादा कंजम्पशन है वो कोल छोड़ के लिग्नाइट परचेज़ कर रहे हैं. तो मैं इसमें मैं सरकार से पूछना चाहूँगी ऐसा क्यों हो रहा है? कोई एक्शन तो लिया नहीं जा रहा है. इस बेसिस पे हमको कोर्ट भी क्या कर सकती है? कोर्ट के पास कोई ऑप्शन आएगा ही नहीं, कोई क्वेश्चन रेज नहीं होगा तो कोर्ट भी क्या आंसर करेगी? જી બિલકુલ પ્રકાશજી, તમારી પાસે આવવા માંગુ છું. જે પ્રમાણે લિગ્નાઇટના વાત કરવામાં આવે તો ₹2.41 પ્રતિ કિલોનો ભાવ છે, એટલે એવું કહી શકાય કે 2400 પ્લસ ભાડું પૈસા પ્રતિ કિલોના ભાવે અપાય છે. પરંતુ માર્કેટમાં જો વાત કરવામાં આવે તો 7 થી 8 હજારમાં આ જે લિગ્નાઇટનો જથ્થો છે, પ્રતિ કિલોનો જથ્થો છે તે વેચાતો હોય છે. પરચેઝના શું કોઈ નીતિ નિયમો હોય છે ખરા? કારણ કે જે પ્રમાણે એજન્ટ છે, જે પ્રમાણે ખનીજ માફિયા પણ બેફામ બન્યા છે, આ શું બતાવી આપે છે?
આમાં સરકારની જે છે ને જી એ ખરીદ અને વેચાણ પોલિસી બંને નક્કી થયેલી છે. ઉદ્યોગ ભવનથી આ નક્કી થાય છે અને આ નીતિ વિષયક બાબત છે, જી એટલે સરકારની પોલિસી મેટર ગણાય. જી અને જ્યારે કૌભાંડ થાય છે, ચાહે ઘાસચારાનો કૌભાંડ થયો, ચાહે બેંકોનું કૌભાંડ થયું, એટલે જે સરકારની પોલિસીનો ભંગ થાય છે ત્યાં જ કૌભાંડ થાય છે. જી તો સરકારની નિયમો અને જે કાયદો છે એનું નિરીક્ષણ કરવાની જવાબદારી પ્રશાસનની અને સરકારની આવે છે. જેમાં એ નિષ્ફળ ગઈ હોવાથી આ કોયલો જેની અછત બેફામ ઊભી થઈ છે અને કૃત્રિમ અછત છે એવું કહી શકાય તો પણ ચાલે, અને એવું છે જ કે કૃત્રિમ અછત ઊભી થઈ છે. આમાં બ્યુરોક્રેસી, જે અધિકારીઓ છે, રાજકીય વર્ગ ધરાવતા લોકો છે અને માફિયા લોકો છે, એ લોકોના હાથમાં કોલસાનો ધંધો જતો રહ્યો છે અને રિયલ જે ઉત્પાદકો જે કોયલોનો વીજળી પેદા કરીને એ લોકો ઉત્પાદન કરે છે એ લોકોની હાલત કફોડી બની છે. આજે 50% મજદૂરો જે છે પેપર મિલોમાં, સ્ટીલ મિલોમાં, ટેક્સટાઇલ મિલોમાં, જ્યાં પણ કોલસાનો વપરાશ દરેક જગ્યાએ છે, એટલે ત્યાં 50% મજદૂરો જે છે એ બેરોજગારીના ખપ્પરમાં ધકેલાઈ ગયા છે. એ આપણા રાજ્ય માટે બહુ ચિંતાનો વિષય છે કે જ્યાં રોજગારી આપવાની આપણે વાત કરીએ છીએ, આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ, આત્મનિર્ભર ગુજરાતની વાત કરીએ છીએ, વાંચે ગુજરાતની વાત કરીએ છીએ, ત્યાં આ બેરોજગારી તરફની દિશામાં જે આપણા યુવાધન છે એમના માટે જે રસ્તા દરવાજા બંધ થઈ ગયા છે. અને MNC કંપનીઓ છે, મલ્ટીનેશનલ કંપનીઓ, જે રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલાં આવીને વેપાર કરતી હતી, એવી રીતે સરકાર ધીરે ધીરે બધી ખાનગી કંપનીઓ અથવા વિદેશ કંપનીઓના હાથમાં બધો ઉદ્યોગ જતો રહેશે તો આપણે ફરી ગુલામીની દિશામાં જતા રહીશું, એવું અત્યારે સંજોગો ઊભા થયા છે. પણ પ્રકાશજી, અહીંયા સવાલ આવીને એ ઊભો રહે છે કે નાના અને લઘુ ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ જે હતા એ જ ચાલતા હતા. ત્યાર પછી લોકડાઉનના કારણે ઓલરેડી આ લઘુ ઉદ્યોગની કમર તૂટી ગઈ હતી. ત્યાર પછી આત્મનિર્ભર લાવવામાં આવ્યું, પરંતુ આમ છતાં પણ જે જરૂરિયાતની વસ્તુ છે તે પ્રોવાઈડ ન કરીને ઓલરેડી એની જે કમર હતી તે તોડી રહ્યા છે, અને એના જ કારણે જે વેપારીઓ છે એ અહીંથી હિજરત કરી રહ્યા છે. સવાલ આવીને એ ઊભો રહે છે કે આ જે કોલસાનું કાળું કૌભાંડ છે એમાં હાથ કોના કાળા? કઈ એવી કંપની છે કે જેને ફેવર મળી રહ્યા છે અને જેના જ કારણે ભોગ લેવાઈ રહ્યો છે આ નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગના? પ્રકાશજી, આમાં એવું છે કે જે લિગ્નાઇટની વાત કરીએ તો અત્યારે જે લોકોને નથી મળતું એમને ચામુંડા કંપની, કોલ કંપની, અગ્રવાલ કોલ કંપની, અદાણી કોલ કંપની, આ લોકો એમનાથી માલ લેવું પડે છે, એ લોકો નફો કરે છે. એટલે સરકારે જે છે જે GMDC કોલસાની માતૃત્વ સંસ્થા ગણાય એને સરકાર ભૂલી ગઈ છે. GMDCના અધિકારીઓ ભૂલી ગયા છે કે આપણા ત્યાં નાના ઉદ્યોગકારો છે, કુટીર ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, એમનો વિકાસ અટકે નહીં એનું ધ્યાન રાખવાની જવાબદારી GMDCની છે, જે ગુજરાત રાજ્યનું સાહસ છે. પણ એ પણ અત્યારે ભૂલી ગયું છે અને જે માલ બહારથી મળે છે એટલે આપણે સમજી શકીએ છીએ કે પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે આપણે ફરીથી જે MNC કંપનીઓ ઘૂસી હતી આપણા દેશમાં અંગ્રેજોના ટાઈમમાં, ઈસ્ટ ઇન્ડિયા કંપની, બીજી, અત્યારે મોસ્ટ કંપનીઓ આયાત કરવો પડે કોલસો. એટલે બહુ વિચિત્રતા કહેવાય કે આપણા દેશ 3જા નંબરે કોલસાના ઉત્પાદનમાં હતું ને જે નિકાસ કરતું હતું. આપણા દેશમાં ઉત્પાદન થયા પછી પણ વધતું હતું કોલસો. હવે આપણે આયાત કરવો પડે છે. એ પરિસ્થિતિની વિપરીત પરિસ્થિતિનું નિર્માણ છે રાજકીય હસ્તક્ષેપના કારણે. બ્યુરોક્રેસીએ જે બંધારણ છોડીને રાજકીય ઇશારે કામ કર્યું અધિકારીઓએ, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવું મારું માનવું છે. પ્રીતિબેન, પ્રકાશજી, તો સરકાર અને ઔદ્યોગિક વપરાશકારોના આમને સામને આવવા પાછળનું કારણ શું? કારણ કે સરકાર તરફથી જે પ્રમાણે કહેવાય રહ્યું છે, આપે જે પ્રમાણે કીધું કે વિશ્વમાં 3જા ક્રમાંકે ભારત ઉત્પાદન કરતો દેશ હતો, પરંતુ આમ છતાં પણ જો આપણે આયાત કોલસો કરવો પડી રહ્યો છે તો આખરે 60 લાખ ટન કોલસો ક્યાં ગયો? જી પ્રકાશજી, આ જે કોલસાનું જે વેચાણ છે એ ડમી કંપનીઓને થયું છે અને જે ઓથેન્ટિક કંપનીઓ નથી એના નામે બિલો બન્યા છે અને એ માલ વગર બિલે બજારમાં આવે છે અને વગર બિલે
ટ્રાન્ઝેક્શન થાય તો સરકારને બધા જીએસટીથી લઈને બીજા બધા ટેક્સેશનનું નુકસાન પહોંચે, કે જેમાં ડમી છે એ તો ભરવાનો નથી જી અને ખોટા બિલિંગના ટેક્સ ભરાતો નથી, અને જે પછી એક વખત બિલિંગ થઈ જાય પછી નોન બિલિંગમાં એ માલ વેચાય છે અને એનો વેપાર જે છે રોકડાથી થાય છે. એટલે ઉદ્યોગકારો જે બ્લેક માર્કેટિંગ મજૂરોને સાચવવા માટે અને ઉત્પાદનને સાચવવા માટે કાળું નાણું ઉપયોગ કરે છે એ બધી સરકાર બધા વિભાગો જાણે છે. એટલે એના અંદર જે સરકારનું જે હસ્તક્ષેપ છે એ આમાં મેન છે એવું અત્યારે લાગે છે. પરંતુ જે પ્રમાણે આંકડા બહાર આવી રહ્યા છે, જે પ્રમાણે કોલસાના લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી, પણ હકીકત કંઈક અલગ જ છે કે જે લોકો કોલસા લાભાર્થીમાં પોતાનું નામ એડ કરાવ્યું છે, યાદીમાં પોતાનું નામ છે, છતાં પણ કોલસો તેના સુધી પહોંચતો નથી. તો આખરે સવાલ એ ઊભો થાય છે કે કોલસો જાય છે ક્યાં, કયા ભાવે જાય છે? કારણ કે જે પ્રમાણે તમે કીધું તે પ્રમાણે કે થોડાક જ ભાવમાં 2400 પ્લસ ભાડું જે ભાવ છે તો એના કારણે 7 થી 8 હજારમાં આ વસ્તુ વેચાય છે. તો આ બ્લેકની વાત થઈ, અહીંયા ભ્રષ્ટાચારની વાત થઈ. ભારતમાં એક તરફ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની આપણે વાત કરી રહ્યા છે, તો બીજા તરફ સરકાર અને ઔદ્યોગિક વપરાશકારો આમને સામને આવી રહ્યા છે. જી પ્રકાશજી, આમાં જે લાભાર્થીઓ છે જે આપે વાત કરી પ્રીતિબેન જી કે બેનિફિશિયરીઓ છે જે નાના ઉદ્યોગોને લાભ મળવો જોઈએ એ નથી મળતો. પહેલાં પણ આપણા એક જમાનામાં રાજીવ ગાંધીએ કહ્યું હતું કે 1 રૂપિયો સરકારમાંથી નીકળે છે તો 12 પૈસા ત્યાં લાભાર્થી સુધી પહોંચે છે. એવી પરિસ્થિતિ અહીંયા છે. એટલે આ તો 7-8 હજાર તો અત્યારે ભાવ કે છે, વચ્ચે આનો ભાવ 10 થી 12 હજાર પણ હતો, અને એમાં પણ કેટલી કાપડ મિલોએ, પ્રોસેસ હાઉસવાળાઓએ ઊંચા ભાવે કોલસો ખરીદ્યો હતો, અને કેટલી જગ્યાએ તો જે ઉત્પાદન છે 3 પાલીમાંથી 2 પાલી બંધ કરી દેવાની નોબત આવી છે. એટલે ત્યાંના મજદૂરોને હિજરત કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક તો લોકડાઉનમાં કેટલા મજદૂરોએ હિજરત કરી, એ પાછા આવ્યા તો પછી આ ઉત્પાદન 1 પાલી થઈ ગયું 3માંથી. એટલે દેશની સમસ્યા છે, આર્થિક સમસ્યા, રોજગારીની સમસ્યા, આરોગ્યની સમસ્યા એ વધતી જ દેખાય છે. એટલે આ લાભાર્થી સુધી જે લોકોએ બેનિફિશિયરીમાં નામ લખાયા છે ત્યાં સુધી આ બધું પહોંચતું નથી. એ વસ્તુ હકીકત છે. એનું સ્ટિંગ ઓપરેશન કોઈ દૈનિક સમાચારે કર્યું છે જેમાં તથ્ય જણાઈ આવે છે. जी बिल्कुल. मुस्कान जी, आपके पास आना चाहूँगी. आप बताइए कि कोर्ट इसमें क्या कर सकती है? पहली बात तो प्रीति जी मैं ये क्लियर करना चाहूँगी कि कोर्ट के पास ये मुद्दे पहुँचते ही नहीं हैं. ऐसा क्यों हो रहा है? हर चीज़ जब एक लिमिट के हाई हो जाती है तब जाके कोर्ट के ऊपर सारा ब्लेम आ जाता है कि ये इसका डिसीजन पहले आप दीजिए. जब सरकार अंदर ही अंदर करप्शन हो रहा है तब तो कोई बात कोर्ट तक नहीं पहुंचती है. उसके बाद जब एक लिमिट आ जाती है तब जाके कोर्ट को बोला जाता है कि आप ऑर्डर पास करिए. જી બિલકુલ. પ્રકાશજી, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રમાણે 100% જથ્થાની વાત કરવામાં આવી હતી, તો જીએમડીસીએ આ જથ્થો ઘટાડ્યો શા માટે? આયાત આપણે કરતા હતા, તો પછી જથ્થો ઘટાડવા પાછળનું કારણ શું? આજે જીએમડીસીએ જથ્થો ઘટાડ્યો એ પ્રાઇવેટ સેક્ટર જે આપણા ત્યાં છે, જી જેવી રીતે આપણે બીજા ઉદ્યોગોમાં જોઈએ છીએ, એટલે ખાનગીકરણને સરકાર પ્રોત્સાહન આપી રહી છે. જી ચાહે રેલવેમાં, ચાહે એરલાઇન્સમાં, ચાહે નાના મોટા ઉદ્યોગોમાં. તો એમાં શું થશે કે મોટા ઉદ્યોગો જે છે દેશની 90% સંપત્તિ 10% લોકો પાસે છે. એ 10% લોકો આમાં ઘૂસી ગયા છે અને પોતાનું રોકાણ કરીને આ બ્લેક માર્કેટિંગ કરે છે, જેનો શિકાર નાના લોકો થઈ રહ્યા છે, 90% લોકો. જી એટલે આ જે અસમાનતાનો આર્થિક વિકાસ આપણા દેશમાં થઈ રહ્યો છે, જે વિકાસ સર્વાંગી થવો જોઈએ એના બદલે અસમાનતાનો વિકાસ થઈ રહ્યો છે, જે આપણા દેશના ભવિષ્યનો ઉજ્જવળ ભાવિને ક્યાં ને ક્યાં નુકસાન પહોંચાડશે એવું મને લાગે છે. પ્રીતિબેન, પ્રકાશભાઈ, જે પ્રમાણે 2007માં ભારત સરકાર તરફથી નીતિ બનાવવામાં આવી હતી, સ્પેસિફિક કોલસાની વાત કરવામાં આવે તો એ નીતિને સરકારી બાબુઓ ઘોડીને પી ગયા છે, કારણ કે સરકારી દસ્તાવેજ કંઈક કહી રહ્યા છે, સરકારી વેબસાઇટ કંઈક કહી રહી છે અને હકીકત કંઈક બીજું જ બયાન કરી રહી છે. પ્રકાશજી, આમાં સરકારની વેબસાઇટમાં કંઈ આંકડા બધા ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે, વાસ્તવિકતા કંઈ જુદી હોય છે અને અમલીકરણ કંઈ ત્રીજું હોય છે. જી એટલે બ્યુરોક્રેસીને જે છે
એક આપણે બ્યુરોક્રેસી IAS IRS IPS ને ડિગ્રી જે છે રાષ્ટ્રપતિ આપે છે આપણા ત્યાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે એમાં બંધારણને વફાદાર રહેવું એની ફરજમાં આવે છે. એને ડિગ્રી આપતા પહેલાં એનાથી સોગંદનામું કરવામાં આવે છે. પણ એ લોકો પછી રાજકીય હિસારે કામ કરતા થઈ જાય છે અને એમાં કૌભાંડ સર્જાય છે અને કાયદાની વિરુદ્ધ એમને નિર્ણય લેવો પડે છે રાજકીય હિસારે. અને જે રાજકીય હિસારે ચાલતા અધિકારીઓ છે એ અત્યારે 80% અધિકારીઓ પોતાની ચોઈસની જગ્યા રહેવા માટે કોઈ રાજકીય વ્યક્તિની પપેટ બનવા માટે તૈયાર છે. એટલે આ પરિસ્થિતિ જે છે આપણા પૂરા દેશને નુકસાન પહોંચાડે છે એવું મારું અભિપ્રાય છે. પ્રકાશજી, પરંતુ જે ખનીજ માફિયા છે તે બેફામ બની રહ્યા છે. ખનીજ માફિયા છે તે બેફામ બનીને આજે નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગના જે લોકો હોય છે તેમને હેરાન પરેશાન કરી રહ્યા છે, કારણ કે એમનો જે હકનો કોલસો છે તે બારોબાર બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે અને તે પણ એનાથી ડબલ ટ્રિપલ ભાવમાં. સવાલ આવીને એ ઊભો રહે છે કે આ ખનીજ માફિયા સુધી આ કોલસાનો જથ્થો કેવી રીતે પહોંચે છે કે જો કોલસાના જે લાભાર્થી છે તેમના સુધી નથી પહોંચતો? તો આ ખનીજ માફિયા સુધી એવું પહોંચે છે કે આપણા દેશની લોકશાહી છે પ્રીતિબેન, જી, એના લોકશાહીના પાયામાં મસલ પાવર, જી, ઇન્ફ્લુઅન્સ પાવર, મની પાવર, પોલિટિકલ પાવર એ સમાઈ ગયું છે અને દરેક વ્યક્તિ એને ચલાવવા માંગે છે. બ્યુરોક્રેટ્સ પણ એને ચલાવવા માંગે છે, પ્રજા પણ ચલાવવા માંગે છે, સરકાર પણ ચલાવવા માંગે છે. એટલે જે આ પાયાના અંદર જે ઘૂસી ગયું છે દૂષણો, આ 4-5 દૂષણો કે જેના ઉપર આપણા દેશની લોકશાહી ચાલે છે, એના કારણે આ બધું જે આ દિશા વિહીન બધું બની ગયું છે. અને સરકાર પાસે જે એક્સચેકરને નુકસાન પહોંચાડવાવાળા લોકો છે, એક્સચેકર એટલે સરકારી તિજોરીને, એને નુકસાન પહોંચાડવા લોકો સામે પગલાં લેવા માટે કોઈ નેટવર્ક નથી. અને એ જસ્ટિસ ઇઝ ડિલે જસ્ટિસ ઇઝ ડિનાય, ન્યાય મેળવતા વર્ષો લાગી જાય છે. એટલે ત્યારે એ વ્યક્તિ હોય ના હોય એ બધું થાય છે. એટલે જે કાયદો છે, બંધારણ છે, એને કડક કરવાની જરૂર છે. અને આ માફિયા છે જેવી રીતે બ્લેક માર્કેટિંગ માટે કાયદો બનેલો છે, પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ PBM, પાસાનો કાયદો બનેલો છે એન્ટી સોશિયલ એક્ટિવિટી માટે, એવી રીતે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ માટે બનેલું છે. એવી રીતે આના માટે ખનીજ માફિયાઓ માટે કાયદો બનેલો છે. ગુજરાતમાં કોઈ ખનીજ માફિયાને આ લોકોએ અરેસ્ટ કર્યા હોય એવું દેખાતું નથી. પણ ઝારખંડ અને બિહારમાં એવું થયું છે. પણ ત્યાં એ લોકો ગયા પછી એમના બીજા વારસદારો હોય, જેલમાં હોય, તો બીજા લોકો એનું કૌભાંડ જેલમાંથી નેટવર્ક ચાલતું હોય છે. સરકાર જાણે છે, પરંતુ આ બધું જે એને બંધ કરવું અને રોકવું અને લાભાર્થીઓને બરાબર રોજગારી મળી શકે, મજદૂરોને, અને લાભાર્થીઓને માલ મળી શકે, એના માટે કોઈ સરકાર જોગવાઈ નથી કરતી. ये बहुत चिंताનો विषय है। बात કરવામાં આવે, मुस्कान जी आपके पास आना चाहूँगी कि क्या ये पूरी मैटर जो है, ये पूरी बात है कि कोलसा गायब हो चुका है और वो जिन लोगों को मिलना चाहिए उन लोगों को नहीं मिला है, तो क्या पब्लिक इंटरेस्ट में सुओ मोटो कोर्ट कर सकती है? क्या डेफिनेटली हो सकता है सुओ मोटो, और कोर्ट जस्टिस भी देगी। यहाँ पे जस्टिस डिले नहीं हो रहा है, ना ही डिनाई हो रहा है। एक्चुअली ऐसा हो रहा है कि हमारे कॉन्स्टिट्यूशन में ये मेंशन किया हुआ है कि हमको हर एक इंसान को सुनना है। वी हैव टू लिसन ईच एंड एवरीबडी, वेदर इट इज़ अ क्रिमिनल, वेदर इट इज़ अ नॉर्मल पर्सन, हर इंसान की यहाँ सुनी जाती है। हमारा कोर्ट एक न्याय मंदिर है, वो सबको सुनेगा, उसके हिसाब से वो डिसीजन लिया जाता है। सो सुओ मोटो अगर फाइल किया जाएगा, डेफिनेटली कोर्ट सुनेगी और उसका डेफिनेटली रिजल्ट आएगा। जी बिल्कुल। प्रकाशजी आपनी पासे आवा मांगू छुं कि गुजरातमां ज्यारे कोळसानी शॉर्टेज ऊभी थई तो नाना अने जे मध्यम लघु उद्योग छे ते वળી ગયા લિગ્નાઇટ पाछळ। લિગ્નાઇટની પણ હવે અછત ઊભી થઈ છે। એક તરફ જ્યારે વિશ્વમાં ત્રીજા ક્રમાંકે ભારત દેશ કોલસાનું ઉત્પાદન કરતો હતો, લિગ્નાઇટનું પણ આપણે ઉત્પાદન કરતા હતા, એવા સમયમાં જ્યારે કોલસાની આયાત કરવી પડે છે, હવે જ્યારે લિગ્નાઇટની પણ આયાત કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। શું કહી રહ્યું છે? કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ કોલસો ગાયબ થઈ રહ્યો છે, જે લાભાર્થી છે તેમને નથી મળી રહ્યો। જી પ્રકાશજી, આમાં જે હું માનું છું પ્રીતિબેન, ત્યાં સુધી આપની વાત કરી છે, પણ લિગ્નાઇટની આયાત કરવી નહીં પડે, કારણ કે સરકારનું ઇન્ટેન્શન છે લિગ્નાઇટ
ઇન્ડિયામાં જ પ્રોડક્શન વધારે છે પોતાનું. જી પણ જ્યાં કોલસાની જરૂર છે ત્યાં કોલસાની જરૂરિયાત રહેવાની, અને લિગ્નાઇટનું જે છે હીટ ઓછી હોવાથી એમાં ઉત્પાદન ક્ષમતા ઓછી હોય છે. પરંતુ જે વસ્તુ બહુ બહોળા પ્રમાણમાં મળી શકે એવી પરિસ્થિતિ છે, છતાં પણ સરકાર એને પ્રાઇવેટ સેક્ટરના હાથોમાં સોંપી દે છે. અને જીએમડીસીનો આટલો મોટો ખર્ચો છે, પગારો સરકારી થાય છે, આટલું મોટું બિલ્ડિંગ છે, આટલા બધા ખર્ચા થાય છે, અને એમાં આપણે અહીંયા ગુજરાતમાં સરકાર ધારે તો 10 પ્રોજેક્ટ લિગ્નાઇટના ઊભા કરી શકે છે. આપણી કમનસીબી છે કે ગુજરાત સરકારે 2 થી 3 પ્રોજેક્ટ જ ગુજરાત સરકારના છે, બાકી બધા ખાનગી કંપનીઓ ચલાવે છે. એ ખાનગી કંપનીઓને જો પ્રોત્સાહન આપીશું તો આપણા દેશમાં જે ફરીથી દેશ જે છે આપણો એ ગુલામીની દિશા તરફ જશે એવું અહીં અત્યારે માની લેવા જેવું છે. કારણ કે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું એ સરકારનું આત્મઘાતી પગલું છે. જ્યાં સરકારના પોતાના નિગમો છે, બોર્ડ છે, ક્ષમતા છે, બેરોજગારી આપવાનું કારણ છે, આત્મનિર્ભર ભારતની જાહેરાત થયેલી છે, એવામાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવું તો એ સરકારનું આત્મઘાતી પગલું છે, બીજું કંઈ એવી વ્યાખ્યા નથી. તો પ્રકાશજી, આ તો તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ જેવી વાત થઈ કે બિલાડી જો દૂધ પીતી હોય તો આંખો મીચીને દૂધ પીતી હોય તો એટલા માટે કે બિલાડીને એવું લાગતું હોય કે હું દૂધ પીઉં છું ને કોઈને ખબર નથી પડતી. પણ જ્યારે કૌભાંડ આચરવામાં આવે છે ત્યાર પછી જ્યારે આ સઘળી હકીકતો બહાર આવે છે ત્યારે જે પબ્લિકના પૈસા, જનતાના પૈસાનો જે દુર્વ્યય થાય છે ને એની સામે બુલેટિન ઇન્ડિયાને વાંધો છે. પ્રકાશજી, આ આખા કેસમાં જનતાને જે તકલીફ પડી રહી છે, ઘણા બધા સળગતા સવાલો છે કે એક તરફ ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું આપણે સપનું જોઈએ છે અને બીજી તરફ સરકાર તરફથી, સરકારના બાબુઓ તરફથી, સરકારના અધિકારીઓ તરફથી આ પ્રકારના ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. પ્રકાશજી, આમાં જે આપણા ત્યાં રાજકોટમાં ગુજરાત સરકારની કેગ સંસ્થા છે CAG, જી એમાં બધું અવેલેબલ હોય છે, ક્યાં શું થયું ને કેટલા પૈસા ક્યાં વપરાયા. લોકાયુક્તનો ઉપયોગ કરવામાં નથી આવતું, લોકપાલનો ઉપયોગ કરવામાં નથી આવતું. એ બધા સાધનો, નિયમો, તપાસી એજન્સીઓ, CBI, ED, પછી જે ACB અને DRI બધી સંસ્થાઓ બનેલી છે, તપાસ એજન્સીઓ. પણ એ પણ અત્યારે નિષ્ક્રિય થઈ ગઈ છે, કારણ કે રાજકીય હસ્તક્ષેપ છે એ તપાસ એજન્સીઓમાં ના હોવું જોઈએ. જ્યારે રાજકીય હસ્તક્ષેપના કારણે આ જે બુલેટિન ઇન્ડિયાનું જે મોટો છે એ રાજકીય હસ્તક્ષેપ જો દૂર થઈ જાય તપાસ એજન્સીઓમાંથી અને ભ્રષ્ટાચાર દૂર થઈ જાય તો આનું પરિણામ આવી શકે છે. પણ અત્યારે જે માફિયા લોકો છે, ભલે ડ્રગ માફિયા કહો કે ખનીજ માફિયા કહો કે કોઈ પણ માફિયા હોય, એ લોકોને એવું લાગે છે કે કોર્ટમાં તો 10 વર્ષ કેસ ચાલશે, 15 વર્ષ કેસ ચાલશે, પછી જે એટલે એમને ડર નથી, અને ડર નથી એટલે આ બધું થાય છે એવું મારું માનવું છે. પણ પ્રકાશજી, આપને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકારની ઈચ્છા શક્તિનો અહીં અભાવ છે કે જો ખનીજ માફિયા બેફામ બન્યા હોય તો તેની ઉપર લગામ લગાવી શકાય તેમ છે. જો આ નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગને નથી કોલસો મળી રહ્યો અથવા તો લિગ્નાઇટ નથી મળી રહ્યો તો તેની ઉપર લગામ લગાવી શકાય તેમ છે, અથવા તો પછી તેમને જથ્થો પર્યાપ્ત પ્રમાણમાં મળી રહે તેવી જોગવાઈ પણ કરી શકે તેમ છે. લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર સુષુપ્ત અવસ્થામાં છે અને જેના જ કારણે તે પ્રોપર પગલું નથી લઈ રહી. સરકાર કુંભકર્ણની આ જે તંદ્રા છે, આ જે નિંદ્રા છે તેમાંથી જાગી નથી રહી. સરકાર 100% સુષુપ્ત અવસ્થામાં છે, કારણ કે આની સાથે પેરેલલ જે એનર્જી કૌભાંડ છે સોલરનો, એમણે હમણાં 6 મહિના પહેલાં કોન્ટ્રાક્ટ કર્યો હતો ઉર્જા વિભાગે ખેડૂતો જોડે, નાના ઉદ્યોગો જોડે. એ લોકોએ પોતાના સાધનો વસાવ્યા અને સબસિડી આપવાની જાહેરાત કરી હતી સોલર પ્રોજેક્ટમાં, પછી એમણે રદ કરી નાખી. તો સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે. પ્રીતિબેને આપે કીધું એ વાત સાચી છે, પણ સરકારનો ઈચ્છા શક્તિનો અભાવ છે. એવું છે કે સોલર પ્રોજેક્ટ જે છે એ પ્રાઇવેટ સેક્ટર જે મોટી મોટી કંપનીઓ છે એમનાથી પહોંચાડવામાં આવે છે અને ખેડૂતો માટે પણ વીજળી મોંઘી પડી રહી છે. એમનો સોલર પ્રોજેક્ટ જે MOU કર્યું હતું સરકારે, એ MOUમાં 4000 ખેડૂતોને લાભાર્થી હતા, પરંતુ એમનું રદ થઈ ગયું. એટલે જે ઉર્જાને લગતા પ્રશ્નો છે અને ઉત્પાદનને લગતા પ્રશ્નો છે
એ બધું ઉદ્યોગ વિભાગની અંડરમાં આવે છે આ બધું. એટલે ઉદ્યોગ વિભાગમાં પણ ભ્રષ્ટાચાર બહુ મોટા પાયે ફાલ્યું ફલ્યું છે. એને રોકવાની જરૂર છે. સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર નીચે દબાયેલા રહે છે. અને હું તો એક વસ્તુ કહું પ્રીતિબેન કે અપ્રમાણ સંપત્તિ રાજકારણીઓ અને સરકારી બ્યુરોક્રેસી પાસે છે. જો એને સરકાર ખરેખર ઈચ્છા શક્તિથી બહાર કાઢે તો આપણા દેશમાં કોઈ ગરીબ ના રહે અને ગરીબી દૂર થઈ જાય એવી પરિસ્થિતિ છે. અને ફરીથી દેશ સોને કી ચીડિયા બની શકે છે જો ઈચ્છા શક્તિ હોય સરકારની તો. પણ ઈચ્છા શક્તિનો અભાવ છે જેના કારણે અમારા દેશની અમારા રાજ્યોની પ્રગતિ રોકાઈ ગઈ છે. આઝાદી પછીના આટલા 75 વર્ષ પછી પણ પ્રજા આઝાદી પછીની ગુલામીનો અનુભવ કરી રહી છે, જે બહુ જ દુઃખદ બાબત છે. પણ પ્રકાશજી, અહીંયા દેશના વિકાસમાં અને દેશના વિકાસમાં ઉપયોગી થાય તેવું એક પાસું એટલે કોલસાને લિગ્નાઇટનું પાસું કે જે દેશના વિકાસને જે ગાડી ચાલી રહી છે તેમાં ઈંધણનું કામ કરતો હોય છે. પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે આ ઈંધણને હવે પોતે ઈંધણની જરૂર પડી રહી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એ સરકારી નહીં, એ જે ઉદ્યોગો છે તેમને નહીં, પરંતુ એવા લોકોના હાથમાં જઈ રહ્યો છે કે જે લોકો દેશના માટે ખતરાની ઘંટડી સમાન છે. આજે પ્રીતિબેન જે કોલસો છે એ ઉદ્યોગોનું પ્રાણવાયુ છે, ઓક્સિજન છે. અને એના ઉપર આખા ઉદ્યોગો નભે છે, રોજગારી નભે છે. અને મહત્ત્વનું પાસું છે ઉત્પાદન ક્ષેત્રે, રોજગારી ક્ષેત્રે, બધી રીતે બહુ મહત્ત્વનું છે. અને આ તો એવું થઈ ગયું કે પ્રાણવાયુ લેવા માટે ખૂટી પડ્યો પ્રાણવાયુ, તો પ્રાણવાયુ બીજું લાવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે સરકારે આવી પરિસ્થિતિમાં, આટલી કફોડી પરિસ્થિતિમાં ઉદ્યોગોને કેમ મૂકી દીધા એનું સાચું કારણ તો તપાસ એજન્સીઓ વચ્ચે પડે તો જ નીકળી શકે છે. અને કેટલા અધિકારીઓની સંડોવણી આમાં 101% નીકળશે, રાજકારણીઓની પણ નીકળશે. જેવી રીતે ભૂમાફિયા હોય છે કે બીજી રીતના માફિયા હોય છે, એવી રીતે આમને પણ શોધીને બહાર લાવવાની જરૂર છે. એ પ્રજાની માંગ છે અને સરકારે કરવું જોઈએ. જી બિલકુલ. ગુજરાત સરકારના અધિકારીની વાત કરવામાં આવે તો પંકજ કુમાર, રાજીવ કુમાર ગુપ્તા, રાહુલ ગુપ્તા, રણજીત કુમાર અને સંજીવ ભારદ્વાજ, આ લોકોને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એ ક્યાં બીજું કારણસર આગળ ધરી દેવામાં આવ્યું છે કે આખરે કોલસો ક્યાં ગયો, શા માટે આટલા 1000 કરોડનું જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સવાલ આવીને એ ઊભો રહે છે કે સરકારી અધિકારીઓ જવાબ આપવા માટે બંધાયેલા છે, પરંતુ આમ છતાં પણ એ સરકારી અધિકારી, એ સરકારી બાબુઓ જનતાને કોઈ જ પ્રકારના સવાલનો જવાબ નથી આપતા. પ્રકાશજી, આપની પાસે આવવા માંગુ છું કે જણાવશો કે જે પ્રમાણે અત્યારે હાલ જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, હવે તપાસ સમિતિની વાત કરવામાં આવશે. તપાસ સમિતિ બાદ તપાસ સમિતિ જ્યારે તપાસ કરશે ત્યારે બહાર આવશે કે જે કોલસાના લાભાર્થી હતા, જેને લિગ્નાઇટનો જથ્થો મળવો જોઈતો હતો તે લોકોને નથી મળ્યો. તેની જગ્યાએ બીજી કંઈક અલગ જ જગ્યા ઉત્પન્ન થઈ ગઈ છે કે જ્યાં પેપર મિલ હોય, કે જ્યાં ટેક્સટાઇલની વાત થતી હોય, ત્યાં કોઈ ટ્રાવેલ એજન્સી હોય. શું આ બધું શું બતાવી આપે છે કે મિલી ભગત વગર આ વસ્તુ શક્ય જ નથી? આજે પ્રીતિબેન તમે જે નામ લીધા આઈએએસ ઓફિસરોના, એ બધા ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાંથી આવેલા છે. અને રાષ્ટ્રપતિ આટલો સર્વોપરી હોદ્દો છે એ એમને ડિગ્રી એનાયત કરે છે અને એ લોકો ડિગ્રીનો દુરુપયોગ કરે છે. એ ફલિત થાય છે, જે બહુ ચિંતાનો વિષય છે કે આ બ્યુરોક્રેટ્સ બહુ ઓછા જ છે આખા ઇન્ડિયામાં. જેટલા અંગ્રેજો હતા એના કરતાં ઘણા ઓછા છે. અને આપણા દેશ ઉપર શાસન એ લોકોનું જ ચાલે છે. રાજકીય વ્યક્તિઓ સ્વતંત્ર નિર્ણય નથી લઈ શકતા. માત્ર વોટ લેવા માટે અને પૈસા કમાવા માટે 20% પ્રામાણિક અધિકારીઓ અને પ્રામાણિક રાજકારણીઓ સિવાય 80% લોકો આના કારણે જ આવે છે. ડિગ્રી લઈને એમનો દુરુપયોગ પછી કરે છે અને પછી એ લોકો કહે છે અમે સજ્ઞાન નથી, આ કોણે કર્યું, શું કર્યું. અને જે મોટી વસ્તુ એ તપાસ પણ આવા કેટેગરીના કેડરના લોકોને સોંપવામાં આવે છે. એટલે જે તે કેડરનો માણસ હોય એના કેડરને બચાવવાનો પ્રયત્ન કરે છે. એ વસ્તુ નિશ્ચિત છે. ભૂતકાળમાં પણ એવું થયું છે કે તપાસ કોને સોંપવી, જે અધિકારીની વિરુદ્ધમાં તપાસનો અહેવાલ ના આપે, એની તરફેણમાં આપે, એ બધું મેચ ફિક્સિંગ જેવું થઈ ગયું છે. તપાસો હવે તપાસ જેવું પહેલાં રહ્યું નથી. એટલે આ બધી બહુ દેશની કઠણાઈ અને આર્થિક વિકાસ બધું અટકી રહ્યું છે. પણ પ્રકાશજી, જે તપાસ સમિતિ બનાવવામાં આવશે, સરકાર બનાવશે, પહેલી વસ્તુ સરકાર દ્વારા તપાસ સમિતિ બનશે,
તપાસ સમિતિના વ્યક્તિઓ કોણ હશે તો એ વ્યક્તિઓ ડિસાઇડ કરશે સરકાર. હવે જ્યારે ભ્રષ્ટાચાર જ ત્યાંથી થયો છે હા. તો પછી એ વ્યક્તિ કેવી રીતે સત્ય બહાર લાવી શકશે કે જેના કારણે જે લોકોને અન્યાય થયો છે તે લોકોને ન્યાય મળે? તો આમાં તો ન્યાયની આશા છોડી દેવાની પ્રકાશજી. હા, ન્યાયની આશા એવી રીતે છે કે કોઈ ખિસ્સા કાતરુએ 1 નંબરના પ્લેટફોર્મ પરથી પકડાયો ખિસ્સું કાતરતા, તો 7 નંબરવાળો જે પ્લેટફોર્મ પર ખિસ્સું કાતરતો હોય એને તપાસ સોંપવામાં આવે છે. હવે એ ક્યાંથી તપાસ કરવાનો? એ પણ ખિસ્સા કાતરું જ છે અને જેની તપાસ છે એ પણ ખિસ્સા કાતરું છે. એટલે સરકારે આમાં કંઈ ને કંઈ નવી સંશોધન કરવું પડશે કે જેમાં આ રાજ્યના અધિકારીઓની તપાસ છે એ બીજા રાજ્યના અધિકારીઓ કરે એવું કંઈ કરવું પડશે એવું મને લાગે છે કે ભવિષ્યમાં આ પરિવર્તન લાવવાની ફરજ સરકારને ઊભી થશે. જી બિલકુલ પ્રકાશજી, આપે જે પ્રમાણે વાત કરી કે બીજા જે અધિકારીઓ છે તે લોકોને આ કેસ સોંપવામાં આવે, પરંતુ આ કેસ જ્યારે સોંપવામાં આવશે તેને સમજતા તેની તપાસ કરતા વર્ષો નીકળી જશે. એ વર્ષો દરમિયાન આજે નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગ છે તેની પરવાહ કરવાની જરૂર છે કે અત્યારે એને કોઈને કોઈ રીતે આ ઈંધણ પૂરું પાડીને અથવા તો પછી જો દેશના વિકાસને આગળ વધારવો હોય, દેશને વેગવાન બનાવવો હશે, દેશને ચાલતો નહીં દોડતો કરવો હશે, તો એના માટે આ જે પીઠબળ છે નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગ તેને ઊભા કરવા પડશે. એમની સાથે જે વર્કિંગ પાર્ટનર્સ હોય, એના જે વર્કર્સ હોય તે લોકોને ઊભા કરવા પડશે અને તેના માટે ઈંધણ આવશ્યક છે. જે પ્રમાણે કૌભાંડ થયું છે તો ક્યાંક ને ક્યાંક સરકાર જેટલી બને તેટલી ઝડપે આ કેસનું નિરાકરણ લાવવું જોઈએ, એની તપાસ કરવી જોઈએ. પરંતુ સૌથી પહેલા સવાલ એ છે કે નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગને ઊભા કરવાની જરૂર છે. આ નાના અને કુટીર ઉદ્યોગ લઘુ ઉદ્યોગને ઊભા કરવાની જરૂરિયાત બિલકુલ એકદમ ઇમરજન્સી ઊભી થયેલી છે એવું લાગે છે. નકર તો સરકારને આર્થિક કટોકટી જાહેર કરવાની દિશામાં જવું પડે એવી પરિસ્થિતિ લાગે છે. એમાંથી ઉગારવા માટે આ જે રોજગારીની સમસ્યા છે અને નાના ઉદ્યોગોને ઊભા કરવાની સમસ્યા છે એને એ સરકાર એવું વિચારે છે કે ભાઈ નાના લોકોનું આપણે રક્ષણ નથી કરી શકતા તો મોટા લોકોને સોંપી દેવામાં આવે અને મોટા લોકો જે છે એ આપણા નાગરિકોનું નાના ઉદ્યોગોનું શોષણ કરશે. મોટી માછલી જે છે એ નાની માછલીને ખાઈ જાય છે એવી રીતની સરકારની પોલિસી હોય એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને પ્રજા પણ સમજે છે. એટલે આમાં જે અમીર વર્ગ છે અમીર બનતો જાય છે અને મિડલ ક્લાસ છે એનો ગ્રાફ ગરીબી તરફ જાય છે અને નાના ઉદ્યોગકારો તો ખલાસ થવા ઉપર છે. કોઈ પણ ઉદ્યોગને લઈ લો. એટલે સરકારની નીતિ જે આર્થિક નીતિ છે એ આના માટે જવાબદાર છે એવું હું માનું છું. 6,000 કરોડનું કોલસા કૌભાંડ જ્યારે થયું ત્યારે સવાલ આવીને એવું ભર્યો કે કોલસામાં કોના હાથ કાળા છે? સરકાર અને ઔદ્યોગિક વપરાશકારો આમને સામને કેમ આવી ગયા છે? જ્યારે આટલું મોટું કૌભાંડ થયું છે ત્યારે શા માટે બધા જ વ્યક્તિઓ ચૂપકીદી સેવી લીધી છે? પ્રકાશજી, આપની પાસે આવવા માંગુ છું. આ જણાવશો કે શું આ મામલે શું મોટો થઈ શકે? પબ્લિક ઇન્ટરેસ્ટમાં આ વાતને લઈ જઈ શકાય અને જો લઈ જઈ શકાય હા તો કેવી રીતે? આમાં જે છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરવાનું પ્રાવધાન છે. અમે ઘણી બધી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરેલી છે ભૂતકાળમાં, પરંતુ અત્યારે કેવું છે કે જે સરકાર સામે પીઆઈએલ કરનારવાળાઓને કોઈને કોઈ રીતે જે આરટીઆઈ એક્ટિવિસ્ટો છે એમને દબાણમાં રાખવામાં આવે છે અને દબાણમાં રાખીને એને કોઈ આગળ વધતું હોય સરકારના વિરોધમાં તો એને દમદાટી આપીને રોકી રાખવામાં આવે છે. એવા પણ કારણો બન્યા છે. જે ગુજરાત હાઈકોર્ટની સામે આરટીઆઈ એક્ટિવિસ્ટનું મૃત્યુ થયું હતું એ પણ એક રાજકારણી દ્વારા ઇશારે થયું હતું, એ પણ જોયું આપણે. એટલે અત્યારે શું છે કે સરકાર જે છે એ ડરનો માહોલ પેદા કર્યો છે. એટલે આ બધું જે પહેલાં પીઆઈએલો થતી હતી એ હવે નથી થતી. એનું કારણ એ છે કે સરકાર પીઆઈએલ કરનારને નિશાના ઉપર રાખે છે અને કોઈને કોઈ રીતે એને હેરેસમેન્ટ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે પીઆઈએલોનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. પહેલાં પબ્લિકની સમસ્યાઓ કેટલી વધારે છે. પહેલાં કરતાં સમસ્યા વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે અને લોકો જોડે અપ્રમાણસર સંપત્તિ વધી છે. 80 બેન્કો ગુજરાતમાં બંધ થઈ ગઈ માધવપુરા બેંક પછી. અત્યારે બેન્કોની હાલત કફોડી છે, ડિફોલ્ટરો ભાગી ગયા છે. આમાં પણ પીઆઈએલો નથી થતી. આજથી હું કહું કે હું સિનિયર સિટીઝન છું. 30 વર્ષ પહેલાં પીઆઈએલનું જે આપે કહ્યું જાહેર હિતની અરજી એનું એટલું મહત્ત્વ રહેતું હતું
કે જજ પહેલાં જે છે ચીફ જસ્ટિસ એને હાથમાં લેતા હતા કે આ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે, જે જાહેર હિતમાં ન્યાયના હિતમાં જરૂરી છે, એટલે કોર્ટો એને પ્રાધાન્ય આપતી હતી. પણ હવે શું થયું છે કે આટલા બધા કૌભાંડો વધ્યા, આટલી બધી ગેરરીતિઓ વધી, દેશનું દેવાના ડુંગર તરીકે વિકાસ છે, સરકાર દેવા ઉપર કંટ્રોલ નથી કરી શકતી, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે, IMF, પછી વર્લ્ડ બેંક છે, એશિયન ડેવલપમેન્ટ બેંક છે, બધાએ ટીકા કરી છે આપણી આર્થિક નીતિની. એટલે આર્થિક નીતિને કેવી રીતે સુધારવું એ રઘુરામ રાજાને પણ હમણાં તાજેતરમાં કીધું હતું કે આર્થિક નીતિમાં આપણો દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે. એટલે મૂળ બાબત આવે છે આર્થિક નીતિની, કે સરકાર એવું વિચારે કે નાના લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ અને એમના ભવિષ્ય ઉજ્જવળ થાય એવી નીતિ ઘડવી જોઈએ, તો આ બધું બંધ થઈ શકે છે. પરંતુ એવી નીતિ જે સરકાર ઘડે છે એ સરકારમાં જ ઈચ્છા શક્તિનો અભાવ છે. વાત કરી કે ડમી નામથી ચાલતી જેનું અસ્તિત્વ નથી તેવી એજન્સીઓ સાથે મળીને આ જે બાબુઓ છે, સરકારી બાબુઓ છે, તેમણે કોલસા કૌભાંડ કર્યું. તો જ્યારે સરકારી ચોપડે નામ નોંધાય છે તો શું સરકાર તરફથી અથવા તો પછી જે તે ડિપાર્ટમેન્ટ અથવા તો પછી જે તે વિભાગ તરફથી કોઈ પણ જાતનું ચેકિંગ કરવામાં નથી આવતું, કોઈ પણ જાતની તપાસ કરવામાં નથી આવતી કે આ જે કોલસા લાભાર્થી છે કે જે ડમી નામથી ચાલતું હોય છે તો ત્યાં એક્ઝેક્ટલી અત્યારે હાલ શું છે, કે પછી ફક્ત ને ફક્ત એક બકરી જતી હોય, એક એની પાછળ આખા બકરાનું ટોળું જ જતું રહેતું હોય છે? આ જે છે આપણા ત્યાં જે સુપરવિઝન પ્રણાલિકા છે એ વીક છે. બીજી વસ્તુ, વિજિલન્સ કમિશનરનું હાઉસ ગાંધીનગરમાં બનેલું છે, પણ વિજિલન્સ કમિશનરમાં કામ કરવાવાળા લોકો દાખલા તરીકે 100 હોય, પણ ભ્રષ્ટાચાર કરવાવાળા લોકો 1 લાખ હોય, તો 100 લોકો એને કેવી રીતે પહોંચી વળવાના? એટલે જે વિજિલન્સ કમિશનરની કચેરી છે એ હવે શોભાનો ગાંઠિયો બની ગઈ છે. પહેલાં આજથી 25 વર્ષ પહેલાં વિજિલન્સ કમિશનર એટલે તકેદારી આયોગ, આપણી એક્સચેકરને રક્ષા કરવાનું એક આયોગ રહેતો હતો તકેદારી, એ અત્યારે પણ છે. અત્યારે એને બુઠ્ઠું કરી દેવામાં આવ્યું છે સરકાર દ્વારા. કોઈ વિજિલન્સ કમિશનરની તપાસ થાય છે નથી થતી. અને પહેલાં તો ઈડીવાળા જે છે કે CBI વાળા છે એ બધા તટસ્થ તપાસ કરતા હતા, હવે એ લોકોએ કૌભાંડ કરતા થઈ ગયા. ઈડીના 2 અધિકારીઓ અત્યારે 6 મહિના પહેલાં CBIએ એમને પકડ્યા, જેલમાં ગયા. બીજા એક ઈડીના અધિકારી 15 કરોડની લાંચ લેતા ઝડપાયા. એટલે તપાસની એજન્સીઓ ઉપરથી પણ પ્રજાની વિશ્વસનીયતા ઉઠી ગઈ છે. એટલે આ સરકાર માટે આવી પરિસ્થિતિ આઝાદી પછી પહેલી વખત આવી હોય એવું લાગે છે. પણ પ્રકાશજી, થોડાક વર્ષો પહેલા પાછળ આપણે જઈએ તો તકેદારી વિભાગ એ એવો સિંહ હતો કે જેના દાંત અને નખ મજબૂત હતા. એટલે લોકો ભ્રષ્ટાચાર કરતા પહેલા 100 વખત વિચારતા હતા કે જો હું આ ઝપેટમાં આવી જઈશ, આ ચપેટમાં આવી જઈશ તો બહાર નીકળવું બહુ મુશ્કેલ બનશે અને સજા ઘણી વધારે મળશે. પણ અત્યારે હાલ આ તકેદારી વિભાગના દાંત અને નખ બંને કાપી નાખવામાં આવ્યા છે, બુઠ્ઠા કરી દેવામાં આવ્યા છે, અને એવું કહી શકાય કે એ સિંહ એવો છે કે જે સર્કસનો સિંહ બની ગયો છે, કે તે ફક્ત જોવે છે પણ કોઈ એક્શન કરવાને લાયક નથી. એક વખત હમણાં તાજેતરમાં તમે સારી વાત કરી પ્રીતિબેન, મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે CBI है वो पिंजरे का पोपट बन गया है, એના ઉપર જબરદસ્ત ટિપ્પણી કરી હતી. એટલે સરકાર, એટલે જ્યારે હાઈકોર્ટ એવું કહેતી હોય મદ્રાસ હાઈકોર્ટ કે CBI પણ પિંજરે કા પોપટ છે, એટલે આ જે તમે કહ્યું કે જે એમનો સાપ હોય ઓલો મદારી ઝેર નાખીને બધા ઝેર કાઢીને પછી બતાવતો હોય નાટક, એવું અત્યારે સીન થયું છે. કે જે ડર હોય સાપનો, એ સાપનો ડર નીકળી ગયો છે. ભ્રષ્ટાચાર કરવાવાળાને ખબર છે કે આમાં ઝેર તો છે ને, કરડશે તો આપણને કશું નહીં થાય. અને બીજું એ લોકો, ભ્રષ્ટાચારી લોકો એટલા પૈસા પોતાની પાસે સ્પેર રાખે છે કે ભ્રષ્ટાચાર કરીને પૈસા કમાયા હોય અને ભ્રષ્ટાચાર કરીને પાછા છૂટી જાય છે. એટલે આ પણ એક વસ્તુ છે. અને બીજું, સરકારી બાબુઓને એક પ્રોટેક્શન જે ખોટું આપવામાં આવ્યું છે એ એવું છે કે 6 મહિના સુધી એમને સસ્પેન્ડ કર્યા હોય તો એમને 50% પગાર આપવામાં આવે છે, પછી 75% પગાર 9 મહિના સુધી આપવામાં આવે છે, 3 મહિના બીજા, પછી એને નોકરી ઉપર લેવા માટેનું પ્રાવધાન છે. એટલે ભ્રષ્ટાચારી માણસ પાછો એ નોકરી ઉપર આવી જાય છે. એવા ઘણા કિસ્સાઓ આપણા દેશમાં બનેલા છે, ગુજરાતમાં બનેલા, કે જે લોકો સામે ભ્રષ્ટાચારના કેસ થયેલા હોય. નવનીત બલેવા ચીફ ટાઉન પ્લાનર હતા,
એ 10 કરોડ 10 લાખની લાભ લેતા ઝડપાયા હતા. એમને પાછું સારી પોસ્ટિંગ ઉપર મૂક્યા. એવા શિક્ષણ ખાતાના અધિકારીઓ છે, ઉદ્યોગ ખાતાના અધિકારીઓ છે, ગૃહ ખાતાના અધિકારીઓ છે. એટલે આ બધી જે લૂપ હોલ્સ છે કાયદાના, એની છટકબારીમાંથી અધિકારીઓ સારી રીતે જાણે છે. એ આઈએસ આઈપીએસ આઈઆરએસ લોકો છે, ભણેલા ગણેલા લોકો છે. એટલે ગુનો કરીને કેવી રીતે બચવું એ માર્ગદર્શન એમના મગજમાં હોય જ છે, અને એનો ગેરલાભ લઈને એ છૂટી જાય છે. અને સરકારી વકીલો જે છે એ બાબુઓનો વિરોધ કરવામાં કોઈ પણ રીતે કોર્ટને, ન્યાયતંત્રને ગેરમાર્ગે દોરે છે. અને ન્યાયતંત્રની એટલી મર્યાદા છે કે અમારે જે રેકર્ડ ઉપર હોય એ પ્રમાણે ચુકાદો આપવો. હવે એમાં પુરાવાના અભાવે દોષી લોકો છટકી જાય છે, એવું પણ બને છે. સજા પણ થાય છે, પણ ન્યાય પણ તંત્ર જે છે એ શું કરે કે સરકારી વકીલ રજૂઆત જ ના કરતો હોય તો જજની પણ મર્યાદા આવી જાય છે. એ પણ એક દ્વિધાનો વિષય છે. દ્વિધાના વિષયની સાથે સાથે એક ચિંતાનો વિષય એ પણ છે પ્રકાશજી કે ભ્રષ્ટાચાર કરવાનો, ભ્રષ્ટાચાર કર્યા બાદ એની છટકબારી તૈયાર રાખવાની, છટકબારી તૈયાર રાખ્યા પછી વિચારવાનું કે આમાંથી બહાર કેવી રીતે અપાશે, એ ક્યાં બીજી રીતે બહાર આવી જવાનું. તો સર્કલ ગોળનો ગોળ જ ફરે છે, જેમાં સૌથી વધારે સફર જે તે મધ્યમ વર્ગનો વ્યક્તિ જ થતો હોય છે અને એ જનતા જ પીસાતી હોય છે. સરકારી બાબુ જે પ્રમાણે કૌભાંડ કરે છે, કૌભાંડ કર્યા બાદ છટકી જાય છે, પરંતુ આ બધાની વચ્ચે જે જાહેર જનતા છે તે પીસાઈ રહી છે. પ્રકાશજી, જાહેર જનતાની હાલત એટલી કફોડી છે કે આપણે એક જે કહીએ છીએ જસ્ટિસ ડિલે જસ્ટિસ ડિનાય, અને બીજી પ્રજાની હાલત એવી છે વી આર બેગર્સ ફોર જસ્ટિસ. ન્યાય માટે ભીખ માંગતી હોય પ્રજા, એવી પરિસ્થિતિમાં પ્રજાનું ને છોડી દેવામાં આવ્યા છે. એટલે ન્યાય માટે ભીખ માંગતા કરી દેવામાં આવ્યા છે. એ વસ્તુ બહુ જ ચિંતાજનક છે અને આપણા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ ખતરારૂપ છે. એવું ના હોવું જોઈએ. ન્યાય એ ન્યાય કહેવાય, અને ન્યાય મળતો નથી, મોડો મળે છે. મોડો ન્યાય પણ અન્યાય સમાન છે. એવું ગાંધીજીનું સૂત્ર હતું કે જસ્ટિસ ઇઝ ડિલે, જસ્ટિસ ઇઝ ડિનાય. તો એને પણ લોકો ભૂલી ગયા છે. આ જન્મભૂમિ અને કર્મભૂમિ મહાત્મા ગાંધી, આયરન મેન ઓફ ઇન્ડિયા સરદાર પટેલની ભૂમિ ઉપર પણ આવું થાય છે. એટલે એ બહુ બહુ વિચિત્રતા છે આપણી લોકશાહીની. અને બંધારણમાં સુધાર કરવો જે છે, આઝાદી પછી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં બહુ સુધારા થયા નથી, અને એમાં સુધારા કરવાની જરૂર પડી છે. એવો સમય હવે પાકી ગયો છે. પણ પ્રકાશજી, આજે તમે અને હું આ બાબતે ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચા કરી રહી છે નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગવાળા, પરંતુ છેલ્લા 14 વર્ષથી આ પ્રકારે જે ખનીજ માફિયા છે તે બેફામ બન્યા છે. 14 વર્ષથી 6000 કરોડનું કોલસાનું કૌભાંડ થઈ રહ્યું છે. 14 વર્ષથી આ વસ્તુ થઈ રહી છે. તો તે બતાવી આપે છે કે 14 વર્ષથી જો આ વસ્તુ ચાલી રહી છે તો શા માટે 14 વર્ષથી બધાની આંખો બંધ છે? જ્યારે આપણે જાગીએ છીએ, જ્યારે દેશનો ચોથો સ્તંભ મીડિયા સવાલ પૂછે છે, ત્યારે જઈને સરકારની આંખો ખુલે છે કે 14 વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. પ્રકાશજી, આ મીડિયા જે સમાજનું દર્પણ છે જી, અને મીડિયા હંમેશા સત્યની સાથે રહે છે, એ વસ્તુ પણ હકીકત છે. પરંતુ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં જે આ 14 વર્ષ પહેલાં દાખલા તરીકે બેંકોની કોઈ તકલીફ, અત્યારે એનપીએ વધ્યું છે, તો મોદીજીએ હમણાં લોકસભામાં એવું કીધું હતું કે આ કોંગ્રેસનું પાપ છે. પણ આ જે તે કોલસાનું કૌભાંડ જે 14 વર્ષથી ચાલતું આવે છે, એ વખતે કોંગ્રેસનું શાસન હતું. તો બીજેપીએ કહ્યું અમે આવીશું એટલે ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરીશું. કોંગ્રેસ મુક્તનો નારો આપ્યો, પણ હું કહું છું કોંગ્રેસ મુક્ત કરતાં એ લોકોએ ભ્રષ્ટાચાર મુક્તનો નારો આપ્યો હોત તો વધારે સારું રહેત. અને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે સરકાર, પ્રજાએ એમને ખોબે ખોબા ભરીને મત આપ્યા, છતાં પણ એ ભ્રષ્ટાચાર નાબૂદ નથી કરી શક્યા. અને 14 વર્ષમાં બંને સરકારોએ શાસન કર્યું, કોંગ્રેસે કર્યું, ભાજપે કર્યું, બંને કર્યું, પણ પ્રજાના કોઈ ફરક નથી પડ્યો એવું અત્યારે દેખાઈ રહ્યું છે. નાની પ્રજા, જે ગરીબ પ્રજા છે, મિડલ ક્લાસ વર્ગ છે, મિડલ ક્લાસ ઉદ્યોગો છે, કોટેજ ઇન્ડસ્ટ્રી છે, એ બધા જે છે આ બેરોજગારીથી પરેશાન છે અને आर्थिक संकटामण थी ये लोग गुजरी रहा है। मुस्कान जी, आपके पास आना चाहूँगी कि अब ये पूरे केस में कोर्ट, आपने बोला कि कोर्ट में अगर बात आती है तो हम आगे कार्यवाही कर सकते हैं, लेकिन आपको क्या लगता है कि अब इस केस में आगे क्या हो सकता है?
जो छोटे लघु उद्योग है वो लोग क्या कर सकते हैं, क्योंकि अब वो लोग मृतप्राय हो चुके हैं? इसमें ऐसा हो सकता है कि जब कोर्ट के पास ये प्रोसीजर पूरा पहुंचेगा तब कोर्ट एक फुल प्लान के साथ हर लिमिट डिसाइड करेगी कि मिडिल क्लास को इतना जाएगा, पुअर क्लास को इतना जाएगा, रिच को इतना जाएगा। ऐसा नहीं है कि हमारी कोर्ट है वो सिर्फ रिच की तरफ ही डिसीजन लेगी, या उनको सिर्फ एक डिसीजन लेना है, वो भी सबके हित में लेना है। तो जो भी डिसीजन प्लान होगा सबका हित का सोच के लिया जाएगा। जी बिल्कुल मुस्कान जी, प्रकाश जी, थैंक यू सो मच कि आप ઉપસ્થિત रहे, દર્શક મિત્રો को માહિતી દી। પ્રકાશજી, આભાર આપનો કે આપ ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી। સવાલ આવીને એ ઊભો રહે છે કે ગુજરાતમાં છેલ્લા 14 વર્ષથી આટલું મોટું કૌભાંડ થયું, કોલસા કૌભાંડ, કે જેમાં તેના ખપ્પરમાં હોમાઈ ગયા નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગો, છતાં પણ સરકારની આંખો ના ખુલી। ખાણમાંથી કાઢવામાં આવેલો 60 લાખ ટન કોલસો ગાયબ થઈ જાય છે। ક્યાં ગાયબ થયો? 6000 કરોડનું કૌભાંડ થયું। આ કૌભાંડમાં કોણ સાથીદાર હતા? કોને કોને આ પૈસા પહોંચ્યા છે? ખનીજ માફિયા આખરે બેફામ શા માટે થાય છે? અને આ કોલસામાં જે સવાલ પૂછ્યો હતો કે હાથ કાળા કોના, તો આપને જવાબ મળી ગયો છે કે કોલસામાં કોના હાથ કાળા છે। ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। બુલેટિન ઇન્ડિયામાં ભરોસો ગુજરાતનો।